મિત્રો આજે આપણે ધોરણ 6 માં પ્રકરણ 5 પદાર્થોનું અલગીકરણના મોસ્ટ આઈએમપી એવા એમસીક્યુ જોઈશું. ધોરણ 6 પ્રકરણ 5 પદાર્થનું અલગીકરણના એમસીક્યુ જોઈશું. આગળના વિડીયોમાં આપણે 1 થી 5 પ્રકરણના મોસ્ટ આઈએમપી એવા એમસીક્યુ જોઈ ગયા. હવે પ્રકરણ 6 બરોબર, પ્રકરણ 5 ધોરણ 6. તો ચલો સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન, અનાજમાંથી કોકરાનું દૂર કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? અનાજમાંથી કોકરા દૂર કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો શું થશે? દૂર કરવા માટે આપણે વીણવું પડે. શું કરવું પડે? વીણવું પડે. બીજો પ્રશ્ન, અગરિયા દરિયાના પાણીમાંથી મીઠું કઈ પદ્ધતિથી મેળવે છે? અગરિયા દરિયાના પાણીમાંથી મીઠું કઈ પદ્ધતિથી મેળવે છે? તો બીજામાં શું આવશે? સી, બાષ્પીભવનથી. બરાબર, પાણીનું બાષ્પીભવન થઈ જાય, જે મીઠું હોય નીચે રહી જાય. ત્રીજો પ્રશ્ન, અનાજમાંથી ફોતરો દૂર કરવા કઈ પદ્ધતિનો વપરાય છે? તો એ તો જોતા જ ખબર પડે, ઉપણવું પડે ભાઈ આપણે. ચોથો, ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે? ઘઉંના લોટમાંથી થૂલું દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે? તો શું આવું? ચારવું પડે. બરાબર. પાંચમામાં, એકબીજામાં ન ભરે તેવા બે પ્રવાહી મિશ્રણને અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? એકબીજાને ભરે નહીં તેવા પ્રવાહી મિશ્રણને અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો શું હવે? નિતારણ. બરાબર, ઉપરથી અલગ કરી દઈએ, જે નીચે વધે. બરાબર, તેને નિતારણ કહેવાય. છઠ્ઠો પ્રશ્ન, ચોક, ખોડ અને રેતીના મિશ્રણમાં કયો ઘટક પાણીમાં દ્રાવ્ય છે? ચોક, ખોડ અને રેતીના મિશ્રણમાં કયો ઘટક પાણીમાં દ્રાવ્ય છે? તો છઠ્ઠામાં બી. શું આવશે? ખોડ. સાતમામાં, પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થોનું દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે? પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થોને દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે? તો શું આવશે એમાં? ગારણની ક્રિયા. આઠમામાં, દ્રાવણમાંથી દ્રાવ્ય ઘન પદાર્થ મેળવવો છે તો તે કઈ પદ્ધતિનો ઉપયોગ છે? દ્રાવણમાંથી દ્રાવ્ય ઘન પદાર્થ મેળવવો છે તો તે કઈ પદ્ધતિનો ઉપયોગ છે? તો શું થશે એમાં? બાષ્પીભવન. નવમામાં, ચા ગાળતી વખતે ચાની ભૂકી કયા સાધન વડે પ્રવાહીથી અલગ કરવામાં આવે છે? તો કઈ પદ્ધતિ? ગળણી દ્વારા અલગ કરવામાં આવી છે. દસમામાં, કયા પ્રકારના પાણીમાં મીઠું સૌથી વધુ ઓગળશે? ગરમ, ઠંડા, ખારા કે ખાટા? તો સૌથી વધારે મીઠું છે એમાં ભાઈ ઓગળે? તો ગરમમાં સૌથી વધારે મીઠું ઓગળે. 11મામાં, નીચેના પૈકી એકબીજામાં ભળી ન શકતા હોય તેવા બે પ્રવાહી મિશ્રણ કયા છે? નીચેના પૈકી એકબીજામાં ભળી ન શકતા હોય તેવા બે પ્રવાહીમાં મિશ્રણ કયા છે? નીચેના પૈકી એકબીજામાં ભળી ન શકતા હોય તેવા બે પ્રવાહીના મિશ્રણ કયા છે? પાણી દૂધ, પાણી કેરોસીન, પાણી લીંબુનો રસ, પાણી કે છાશ? તો શું આવશે? 11મામાં બી. પાણી અને કેરોસીન એકબીજામાં ભળતા નથી. દ્રાવણને ગરમ કરવાની દ્રાવ્ય પદાર્થ ખાલી જગ્યા છે. દ્રાવણને ગરમ કરવાથી દ્રાવ્ય પદાર્થ ખાલી જગ્યા છે તો તે વધુ ઓગળશે, ઓછું ઓગળે, ઠંડુ થાય કે તે જ સ્થિતિમાં રહે? તો 12મામાં શું આવશે? એ, વધુ પ્રમાણમાં ઓગળે. 13મામાં, મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક પાણીમાં ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે તે પદ્ધતિને શું કહીએ છીએ આપણે? જ્યારે આપણે મિશ્રણમાં રહેલો વજન ભારે ઘટક પાણીમાં નીચે બેસી જાય, તળિયે બેસી જાય, તો આ પદ્ધતિને શું કહીએ છીએ આપણે? તો 13મામાં શું આવશે? એ,
નિપેક્ષ, એનું શું કહેવાય? નિપેક્ષ પદ્ધતિ કહેવાય. 14મો, રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા કઈ બે પદ્ધતિ વપરાય? રેતી અને પાણીના મિશ્રણમાંથી રેતી અને પાણી અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? નિપેક્ષ નિતારણ, નિપેક્ષ નિતારણ. બી ઓપ્શન નિતારણ બાષ્પીભવન, સી બાષ્પીભવન ઘનીભવન, ડી આપેલ તમામ. તો 14માં શું આવશે? નિપેક્ષ નિતારણ. 15મો, તીર્થ મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં વધુ મીઠું ઉમેરે તો તે નીચેનામાંથી શું થશે? કે જે તીર્થ એ મીઠાના સંતૃપ્ત દ્રાવણમાં વધુ પ્રમાણમાં મીઠું ઉમેરે તો તેની શું થાય ભાઈ? 15માં ડી, તે દ્રાવ્ય થશે નહીં. 16મો, મીઠાના દ્રાવણમાંથી મીઠું અલગ કરવા કઈ પદ્ધતિ વપરાય? મીઠાના દ્રાવણમાંથી મીઠું અલગ કરવા કઈ પદ્ધતિ વપરાય? તો 16માં શું આવશે? બી સી બાષ્પીભવન. અદ્રાવ્ય ઘન અને પ્રવાહીના મિશ્રણના ઘટકોને અલગ કરવા કઈ પદ્ધતિ વપરાય? અદ્રાવ્ય ઘન અને પ્રવાહીના મિશ્રણના ઘટકોને અલગ કરવા કઈ પદ્ધતિ વપરાય? તો શું આવશે એમાં? ગારણ. 18માં, ખેડૂતો કઈ પદ્ધતિથી દાણામાંથી હલકા ફોતરા દૂર કરે છે? તો હલકા ફોતરા કઈ રીતે દૂર કરે ભાઈ? ઉપણીને કરે છે. 19માં, જે પદાર્થ પાણીમાં ઓગળે છે તેને શું કહીએ છીએ આપણે? એને શું કહીએ છીએ? દ્રાવ્ય પદાર્થ કહીએ છીએ. ખોડ પાણીમાં ઓગળે છે તો ખોડને શું કહેવાય? તો આપણે ખોડને શું કહીએ છીએ? દ્રાવ્ય કહીએ છીએ. તમારે સિંગના દાણામાંથી ફોતરા દૂર કરવા છે તો કઈ પદ્ધતિનો ઉપયોગ કરશું? તો ઉપણવાની પદ્ધતિનો ઉપયોગ કરશું. 22માં, ઘઉં અને બાજરીના મિશ્રણનો જથ્થો વધુ પ્રમાણમાં હોય તો તેને અલગ કરવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો? તો શું કરશે એમાં? ચારવું પડશે. એમાં ચારણની પ્રક્રિયા કરવી પડશે. 23માં, પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહીએ છીએ આપણે? તો એને શું કહીએ છીએ આપણે? બાષ્પીભવનની પ્રક્રિયા કહીએ છીએ. 24માં, પાણીની વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહીએ છીએ? પાણીનું વરાળમાં તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહીએ છીએ? તો એને શું કહીએ છીએ આપણે? ઘનીભવન. 25માં, ગારણ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ કરશો? ગારણનો ઉપયોગ કરવા માટે નીચેનામાંથી કયા સાધનનો ઉપયોગ કરશો? તો શું આવશે એમાં? નિસ્યંદનની પદ્ધતિનો ઉપયોગ કરશું. ફિલ્ટર પેપર. શું કરશું? ફિલ્ટર પેપરનો ઉપયોગ કરશું. ચલો 26માં, સમુદ્રના પાણીની વરાળ બનાવવા માટે કઈ પ્રક્રિયા કારણભૂત છે? સમુદ્રના પાણીની વરાળ બનાવવા માટે કઈ ક્રિયા કારણભૂત છે? તો કઈ પ્રક્રિયા કારણભૂત છે? 26માં એ બાષ્પીભવન, કે જે બાષ્પીભવનથી પાણી દૂર થઈ જાય છે. 27માં, ઘરમાં બનાવવામાં આવતા પનીરની બનાવટમાં કઈ ક્રિયા ઉપયોગી છે? તો એમાં શું આવશે? ગારણની. બરોબર. 28માં, જે પ્રવાહીમાં પદાર્થ ઓગળે છે, જે પ્રવાહીમાં પદાર્થ ઓગળે તે પ્રવાહીને શું કહે છે? તો એ પ્રવાહીને આપણે દ્રાવક કહીએ છીએ. 29માં, ખોડ સંતૃપ્ત દ્રાવણને ઠંડુ પાડતો શો ફેર થશે? ખોડના સંતૃપ્ત દ્રાવણને ઠંડુ પાડતો શો ફેરફાર થશે? તો શું થશે? સી સંતૃપ્ત દ્રાવણ
જ રહેશે અને ખોડ દેખાશે. 30માં જો પાણી હાજર હોય તો કઈ ક્રિયા થાય છે? તો જો પાણી હાજર હોય તો નિતારણની પ્રક્રિયા થાય, બાષ્પીભવનની પ્રક્રિયા થાય અને ગારણની પણ પ્રક્રિયા થાય છે. તો શું આવશે? આપેલ તમામ. ડી ઓપ્શન. 31માં રસોડામાં કામ કરતા શારદાબેન ભૂલથી ચણામાં બાજરી નાખી દે છે. તો બાજરી અને ચણાને અલગ કરવા શું કરવું પડશે? તો એને અલગ કરવા માટે આપણે શું કરવું પડશે? ચારવું પડશે. કે જે બાજરી શું નીચે પડી જાય ને શું વધશે? ઉપર ચણા વધશે. ચલો 32માં હાથથી વીણવાની પ્રક્રિયા કેવા પ્રકારના ઘટકોને અલગ કરવામાં અસરકારક છે? તો વાયુ મિશ્રણમાં, પ્રવાહી મિશ્રણમાં, ઘન મિશ્રણમાં કે એક પણ નહીં? તો 32માં સી, ઘન મિશ્રણમાં. તમે પોતાના ઘરે લાવેલા ઘઉં વીણો છો. આ કેવા પ્રકારના પદાર્થના અલગીકરણનું ઉદાહરણ છે? તો શું આવશે એમાં? સી, ઘન. બરોબર. ચલો આગળ જોઈએ. 34માં જ્યારે કાપડના ટુકડા પર ગરમ કરીને ઠંડુ પાડેલું દૂધ રેડવામાં આવે છે. જ્યારે કાપડના ટુકડા પર ગરમ કરીને ઠંડુ પાડેલું દૂધ રેડવામાં આવે છે ત્યારે કાપડના ટુકડા પર મલાઈ રહી જાય છે. આ રીતે દૂધમાંથી મલાઈ અલગ કરવાની રીતને શું કહેવાય? તો એને આપણે શું કહીએ છીએ? ગારણની પ્રક્રિયા કરી કહેવાય. એની કઈ પ્રક્રિયા કરી કહેવાય? ગારણની. હવે તમને આકૃતિમાં અલગીકરણની કઈ પદ્ધતિ દર્શાવેલી છે? તો ભાઈ આપણે શું આપ્યું છે? જો બરફના ટુકડા આપ્યા છે ઉપર અને એને નીચેથી શું કરીશું? ટીકલી વડે ગરમ કરી છે. બરાબર. તો ટીકલી વડે ગરમ કરતો ઉપર બાષ્પ થાય છે. બાષ્પ દ્વારા પાણીમાં રૂપાંતર પામે છે. તો તમને 35મી આકૃતિમાં શું દર્શાવે છે? બાષ્પીભવનનું અને ઘનીભવનની પ્રક્રિયા દર્શાવે છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.